ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે। સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાની માંગ કરી છે। એટલું જ નહીં, મનસુખ વસાવાએ આવા તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। તો ખનન માફિયાઓ સામે ફરિયાદ કરી છે મનસુખ વસાવાએ। બેફામ બન્યા છે અહીં ખનન માફિયાઓ, જેમની સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ મનસુખ વસાવાએ કરી। નર્મદાના શુક્લતીર્થ અને બાલોદ સહિતના પંથકમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે, ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખનન માફિયાઓ સામે બાયો ચડાવી છે। જિલ્લામાં જે રીતે બેફામ થઈ રહ્યું છે ખનન માફિયાઓ, તેમની સામે કાર્યવાહીની તેમણે માંગ કરી છે। સાંસદ મનસુખ વસાવાએ ખનન માફિયાઓ મુદ્દે કલેક્ટરને ફરિયાદ કરી। બેફામ જે રીતે અહીં ખનન માફિયાઓ રેતી ચોરી કરી રહ્યા છે, તેમની સામે તાત્કાલિક કાર્યવાહીની તેમણે માંગ કરી। નર્મદાના શુક્લતીર્થ અને ભાલોદ સહિતના પંથકમાં બેફામ રીતે રેતી ચોરી થઈ રહી છે, ત્યારે તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે માટે તેમણે કલેક્ટરને રજૂઆત કરી છે। જિલ્લામાં ખનન માફિયાઓ સતત બેફામ બની રહ્યા છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, અહીં રેતી ચોરી રોકવામાં આવે તે માટે તેમણે કલેક્ટરને ફરિયાદ કરી છે। તો મોટા પાયે જિલ્લાની અંદર થઈ રહી છે રેતી ચોરી। ખનન માફિયાઓ જે રીતે બેફામ બન્યા છે તેમની પર કોઈ લગામ નથી, અને જે રીતે નર્મદાના શુક્લતીર્થ અને ભાલોદ સહિતના વિસ્તારની અંદર રેતી ચોરી કરવામાં આવી રહી છે, ખનન માફિયાઓ સામે મનસુખ વસાવાએ બાયો ચડાવી છે। તેમને આ મુદ્દે રજૂઆત કરી છે અને તાત્કાલિક આ ખનન માફિયાઓને રોકવાની માંગ કરી છે।